હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાને લઈને અનેક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે અને અનેક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે આજે આપણે એ સમગ્ર ઘટનાની વાત કરીશું, જેમાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી અને આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો, જેમાં ખોખરા વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું અને દુકાનો તેના કારણે બંધ કરી દેવામાં આવી હતી અને જબરજસ્ત ઉગ્ર વિરોધ જે છે તે આ મૂર્તિ જે છે તે ખંડિત કરવાને કારણે જોવા મળ્યો હતો અને લોકો જે છે તે સતત માંગ કરી રહ્યા હતા કે જે પણ અસામાજિક તત્વો દ્વારા આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે, જેમાં વિપક્ષમાંથી પણ જિગ્નેશ મેવાણીએ વિરોધ નોંધાવ્યો હતો અને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવામાં આવે, કારણ કે આંબેડકરની મૂર્તિ ખંડિત કરવી તે સમગ્ર આદિવાસી સમાજ માટે ઠેસ પહોંચાડનારી વાત છે। તેમજ બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ ઘટનાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જલ્દીથી જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવે, કારણ કે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવી એ અત્યંત અપમાનજનક બાબત કહી શકાય અને ત્યારબાદ ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા અને છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે મેહુલ ઠાકોર અને ભોલા નામના બે વ્યક્તિની ધરપકડ કરી અને આ બંનેએ જૂની અદાવતના ઝઘડામાં આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું અને ભોલાએ પથ્થરો મારીને મૂર્તિ ખંડિત કરી હતી, જેમાં પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા તથા 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરી હતી, જેમાં પૂરતી કાર્યવાહી કર્યા બાદ જાણવા મળ્યું કે આ બંને યુવકો દ્વારા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે અને સમગ્ર કાર્યવાહી કર્યા બાદ પોલીસ દ્વારા આ બંને આરોપીઓનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તે સમય દરમિયાન લોકોએ જય ભીમના નારા પણ લગાવ્યા અને તેના કારણે સ્થાનિકોમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળ્યો, કારણ કે જે સ્થાનિકો છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા હતા અને તે આરોપીઓનો જાહેરમાં વરઘોડો નીકાળવામાં આવી રહ્યો, જેમાં આપણે પહેલાં તે વરઘોડોના દ્રશ્યો જોઈ લઈએ કે પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં કેવી રીતે વરઘોડો નીકાળવામાં આવ્યો, કેવી રીતે તેમની ટાટિયા તોડ સર્વિસ કરવામાં આવી, તે સમગ્ર દ્રશ્યો પહેલાં આપણે જોઈ લઈએ। જેમાં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે આરોપી પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ ચાલી પણ નથી શકતા એટલે પોલીસ દ્વારા તેમની ટાટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે। હવે પ્રશ્ન એ છે કે આ સામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કેમ કરવામાં આવી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે રાત્રિના 3 વાગ્યા આજુબાજુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ કેસમાં 2 લોકો ઝડપાયા છે, જ્યારે 3 લોકો ભાગી છૂટ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતી પ્રમાણે જુગનદાસની ચાલી પાસે આરોપીઓ વસવાટ કરે છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે જુગનદાસની ચાલી પાસે નડિયા સમાજ રહે છે અને જ્યાં દિવાલને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને આ અદાવતને કારણે બાબા સાહેબની મૂર્તિ તોડવામાં આવી હતી। હવે મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં આપણે ખરેખર પોલીસને દાદ આપવી જોઈએ। હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો તમે હજુ સુધી ન્યૂઝ રૂમને ફોલો નથી કર્યું તો તાત્કાલિક ધોરણે તેને ફોલો કરી દેજો।